હેલો મિત્રો, અમે અત્યારે સેમ્બલ પાણી મિત્રો સાથે નીકળ્યા છીએ. તમે જોઈ શકો છો કે રસ્તો કેવી કુદરતી સૌંદર્યથી ભરેલો છે અને અહીંયા આવવું હોય તો અચૂક મિત્રો સાથે આવો. અને અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પહાડ છે અને હરિયાળી છે. આ થોડો વરસાદ નથી પણ વરસાદની સિઝનમાં અવશ્ય અહીંયા દરેક જણે આવવું જોઈએ. તમે જોઈ શકો છો કે એક 1 KD વાળો રસ્તો છે. જો તમારે અહીંયા સેમ્બલ પાણી આવવું હોય અને આ જગ્યાનો ને આ નજારાનો આનંદ લેવો હોય તો તમે અંબાજીથી આવતા હોય તો ગબ્બરવાળા રસ્તે થઈને તમે 10 કિલોમીટર અંદર આવો ત્યારે તમને આ જગ્યા ઉપર આવવા મળશે. અને તમે જો પાલનપુર સાઈડથી માલણવાળા રસ્તે થઈને આવતા હોય તો તમને વિરમપુર આવી અને 3 થી 5 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર તમને આ જગ્યાએ આવવાનો લાવો મળી શકે. તમે જ્યારે જંગલના 1 KD વાળા રસ્તે થઈને આવતા હશો ત્યારે રસ્તામાં તમને આવા નાના નાના ઝરણા જોવા મળશે જેમાંથી પાણી ઉપર પહાડમાંથી કુદરતી રીતે આવતું હોય છે. અને પાછળ તમે મારી પાછળ જોઈ શકો છો કે ઝાડ જેવા મોટા ઝાડ દેખાઈ રહ્યા છે. એ ખજૂરીના ઝાડ છે અને તમે અંદર આવતા ટાઈમે બહુ બધા ફોટોઝ લઈ શકો છો તમારી મેમરી માટે અને આવા ઝરણાના પાણીનો લાભ ઉઠાવી શકો. તમને બતાવ્યું કે જ્યાં નાના નાના ઝરણા ભેગા થઈ અને એક એનાથી થઈને આ ધોધમાં પડે છે. અત્યારે વરસાદની સિઝન થોડી ડાઉન છે તેથી પાણીની માત્રા બહુ ઓછી છે. પણ જ્યારે તમે વરસાદની સિઝનમાં અહીંયા જ્યારે ફૂલ વરસાદ હશે ને તમે આવશો ત્યારે આ ઝરણું તમને આખા જે જગ્યા દેખાય છે એમાં તમને વહેતું જોવા મળશે. અને આ જે જોઈ રહ્યા છે લોકોના આનંદ લઈ રહ્યા છે તો અચૂક અહીંયા આવો અને આ જગ્યાનો લાભ લો. અહીંયા લોકો આ ઝરણાની બિલકુલ નજીકમાં એક આ કાકા બેઠા હોય છે જે સરસ મજાનો નાસ્તો આપે છે. અને હવે આ ઝરણું ક્યારે ચાલુ થયું આનું મતલબ ઇતિહાસ શું છે અને આ જગ્યાનું મહત્વ ક્યારથી વધ્યું પબ્લિકમાં એ તમને થોડું કાકા જણાવશે. બોલો કાકા. એ પબ્લિકમાં જણાવવાથી આ નવી સરસા થયું ને એમાંથી જૂનામાં જૂનું હતું પણ બહાર પડેલું હતું પણ પબ્લિક હમણાંથી જ ચાલુ છે વધારે. કેટલા ટાઈમથી અંદાજે 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષથી અહીંયા હા પાણી ઉનાળામાં બી ચાલુ છે પણ અત્યારે ચોમાસો ઓછો છે ને એટલે જોજો ઓછો છે. અને તમે આ લોકોને ખવડાવો છો તો તમારે કમાણી કેવી થાય છે? સારું મળી રહે છે તમને? હા મળી રહે, રોજી રોટલો મળી રહે. લોકો હેરાન કરતા નથી? કોઈ હેરાન નથી કરતા. બરાબર. એટલે મતલબ આ જગ્યાએ લોકો આવે છે તો તમારા જેવા લોકોને ફાયદો થાય છે? અમારા જેવા ફાયદો. સરસ સરસ.